આજે નવો ટોપિક છે કરપ્શન. કોની અંડરમાં આવે છે? તો ટોપિક પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર, અને ત્યારબાદ એથિક્સ, ઇન્ટિગ્રિટી અને એપ્ટિટ્યુડ જે ટોપિક છે એની અંદર પણ લઈ શકીએ. અને યુપીએસસી અને જીપીએસસી મેઇન્સની અંદર જે તમને ખૂબ ઇફેક્ટિવ રીતે તમને કામ લાગશે. આખો કમ્પ્લીટ એનાલિસિસ છે આખો વિડીયોનો, જેથી કરીને પૂરો આખો વિડીયો જુઓ અને તમને આ ખૂબ ફાયદો થશે એની અંદર. કારણ કે હાલમાં આપણે જોઈએ છીએ કરપ્શન કઈ રીતે ઇનહેરન્ટ છે. ચાણક્યના સમયથી ચાલતું આવે છે. અને ચાણક્યની જે બુક છે, જે કૌટિલ્યની અર્થશાસ્ત્ર, એની અંદર પણ એને લખેલું છે કે એક ફિશ જ્યારે પાણીમાં હોય ત્યારે ખબર કેમ પડે કે એ પાણી પીવે છે કે નથી પીતી. એના જેવું છે. તો ચાલો આપણે આગળ આ જોઈએ આખો ટોપિક કરપ્શનનો. આપણે આની અંદર આટલા બધા પોઈન્ટ્સ છે, બધા છે જેની અંદર સબ ટોપિક્સ એ બધા જોવાના છે. સૌથી પહેલા તો કે ભાઈ કરપ્શન છે શું હકીકતમાં, કોને કહેવાય કરપ્શન? કરપ્શન એટલે શું? ખાલી મની રિલેટેડ જ હોય કે કઈ રીતે હોય? પછી કયા કયા ફેક્ટર્સ છે આની અંદર રિસ્પોન્સિબલ કે જે આને કરપ્શન જે તરફ આપણને લઈ જઈ રહ્યા છે હાલની અંદર? પછી થર્ડ, કોન્સિક્વન્સીસ એના શું આવે? માની લો આપણે ધ્યાન ન રાખીએ તો દેશને શું નુકસાન થાય, કઈ રીતે? પછી ગવર્મેન્ટે શું મેજર્સ લીધા છે આ રોકવા માટે? પછી એ શું કામ ફેલિયર છે, એ જે આપણે શું કામ નથી એટલે પહોંચી શક્યા ત્યાં સુધી, કે કરેક્ટ નથી કરી શક્યા, તો એ હજી કરપ્શન પરસિસ્ટ કરે છે સિસ્ટમની અંદર, કઈ રીતે? પછી આપણે એના માટે શું કરી શકીએ? તો ચાલો એ આપણે આગળ જોઈએ. સૌથી પહેલા તો એક આપણે ડેફિનેશન જોઈ કરપ્શનની. તો કરપ્શનનો મિનિંગ શું થાય કે જ્યારે પણ કોઈ પણ માણસ હોય તો એ સૌથી પહેલા પબ્લિક ઓફિસીસ હોય એનો યુઝ કરે પોતાના પર્સનલ ગેઇન માટે, એને કહેવાય કરપ્શન. પછી એનો ઓરિજિન શું છે? આ વર્ડનો ઓરિજિન ક્યાંથી થયો છે? તો કે ગ્રીક વર્ડ છે કરપ્ટસમાંથી, ત્યાંથી એનું ઉદ્ભવ થયો છે. કે શું કે છે કે રૂલ્સ અને રેગ્યુલેશનને કઈ રીતે બેન્ડ કરી, એને કહેવાય કરપ્શન. પછી સેકન્ડ એઆરસી ડેફિનેશન આપેલી છે કરપ્શનની. એની અંદર શું વાત કરે છે કે મોનોપોલી હોય. કરપ્શનની ડેફિનેશન એવી આપેલી છે કે જેની અંદર મોનોપોલી હોય. મોનોપોલી તો કોને? કે જે માણસને ખુદ જ એક જ માણસ જે હોય કામ કરી શકે. ફોર એક્ઝામ્પલ મિનિસ્ટર્સ, પછી કોઈ મોટા ઓફિસર્સ, બ્યુરોક્રેટ્સ હોય, એની પાસે જ મોનોપોલી હોય કે એ જ ખુદ પોતે નિર્ણય લઈ શકે, એટલે કે મોનોપોલી હોય. અને પોતાના ડિસ્ક્રિશનમાં હોય. ડિસ્ક્રિશન મતલબ કે પોતે નક્કી કરે કે આ કરવું જોઈએ ન કરવું જોઈએ, પોતે કરી શકતા હોય, તો એ ડિસ્ક્રિશન પાવર્સ પણ એની પાસે હોય. ત્યારબાદ અને સિક્રેસી હોય, બધું સિક્રેટલી, રાઈટ? ઇન્ફોર્મેશન બધી એટલી બધી બહાર પ્રોવાઈડ ન થતી હોય તો એ સિક્રેટલી બધું પોતાની રીતે કરી શકે. અને કોઈ જાતની એની અંદર એકાઉન્ટેબિલિટી હોય નહીં, ત્યારે કરપ્શન ઉદ્ભવે છે. આ મેઇન ડેફિનેશન છે, તમે ગમે ત્યાં લખી શકો, એસે હોય કે કોઈ પણ જે એથિક્સમાં હોય, ક્યાંય પણ. એટલે એનો મતલબ એ થયો કે કરપ્શન ક્યારે બની શકે કે જ્યારે સ્ટેટ પાસે મોનોપોલી હોય, ઝાઝા બધા ડિસ્ક્રિશનરી પાવર્સ હોય અને હાઈ લેવલ ઓફ સિક્રેસી મેન્ટેન થતી હોય, અને એમાં કોઈ પણ જાતની એકાઉન્ટેબિલિટી હોય નહીં. જેથી કરીને આપણે એને શું બે પાર્ટમાં એને ડિવાઈડ કરી શકીએ. બે પાર્ટ કયા? તો કે કરપ્શન કેવું છે, એ સિસ્ટમેટિક છે અને સિસ્ટમિક છે. એનો અર્થ શું થાય એ જોઈ. સિસ્ટમિક એટલે કે જે બધી સિસ્ટમ્સ છે એ જે આખી ફંક્શન કરે છે, બરાબર, તો એ ફંક્શન કરે છે એના હિસાબે થાય છે, એને કહેવાય સિસ્ટમિક. અને જે ત્યારબાદ છે શું આવે છે? સિસ્ટમેટિક. સિસ્ટમેટિક એટલે કે હાઈલી ઓર્ગેનાઇઝડ રીતે આ કરપ્શન થાય છે. વ્હાઇટ કોલર કહેવાય છે ને, એ રીતે થાય છે, એને કહેવાય સિસ્ટમેટિક. અને એ પ્રેડિક્ટેબલ પણ હોઈ શકે ઘણીવાર. હવે આપણે આગળ જોયું કરપ્શન કઈ રીતે થાય, એના આગળ રીઝન્સ છે કે આપણી પોલિટિકલ સિસ્ટમ, ઇકોનોમિક સિસ્ટમ, એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ અને સોશિયલ અને કલ્ચરલ સિસ્ટમ. હવે આ બધી સિસ્ટમ્સ છે, આ 1 2 3 4, આ માની લો કે 1 2 3 4, આ બધી સિસ્ટમ્સ છે, એ ખુદ પોતે તો એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરે છે,
પણ સાથે આખી સિસ્ટમ જે છે એની આરે પણ ઇન્ટરલિંકેજીસ એના બધે જગ્યાએ હોય છે, જેથી કરીને કરપ્શન થાય છે. પછી માની લઈએ આપણે આગળ જોઈએ પોલિટિકલ સિસ્ટમ. પોલિટિકલ સિસ્ટમમાં કઈ રીતે કરપ્શન થાય છે. હવે ઇન્ડિયામાં છે શું છે રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી. રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસીમાં શું હોય? રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસીમાં એવું હોય કે લોકો પોતાના જે પ્રતિનિધિઓને ચૂંટે અને એ પ્રતિનિધિઓ ડિસિઝન્સ લે ત્યાં જઈને, અને એ બધા ડિસિઝન્સ લે તો કેવા કેવા ડિસિઝન્સ એના હાથમાં હોય છે. તો કે ભાઈ માની લો કે આપણે રિસોર્સિસ હોય, તો રિસોર્સિસ હોય એ રિસોર્સિસને કઈ રીતે એલોકેટ કરવા, એ રિસોર્સને કઈ રીતે યુટિલાઇઝ કરવા, એ કમ્પ્લીટલી મોનોપોલી એમના હાથની અંદર હોય છે. તો એ કોઈ પણ નિર્ણય લઈ શકે. હવે એની અંદર આપણે એક્સપેક્ટેશન આપણું શું હોય? એક્સપેક્ટેશન એવું હોય કે આપણા જે પ્રતિનિધિઓ હોય એ કેવા નિર્ણયો લે કે જે લોકોને મેક્સિમમ વેલફેર સુધી પહોંચાડી શકે, મેક્સિમમ વેલફેર થઈ શકે એનો. પણ રિયાલિટીમાં શું થાય છે? આપણે આગળ જોયું હતું કે કઈ રીતે મોનોપોલી હોય, ડિસ્ક્રેશનરી પાવર્સ હોય, એકાઉન્ટેબિલિટી ન હોય અને સિક્રેસી મેન્ટેન કરેલી હોય. તો શું થાય એનો હિસાબે કે તો સેલ્ફ ઇન્ટરેસ્ટ ખુદના પોતાનો સ્વાર્થ આવી જાય. સ્વાર્થ આવે ત્યારે માણસ કાંઈ પણ કરી શકે પોતાના સ્વાર્થ માટે. એટલે સેલ્ફ ઇન્ટરેસ્ટ જે હોય, સ્વાર્થ, એ પોતાના નિર્ણયોને ડોમિનેટ કરે. હવે એની આગળ આપણે વાત જોઈ કે યુઝ ઓફ પબ્લિક ઓફિસ ફોર ધેર પર્સનલ ગેઇન્સ. પર્સનલ ગેઇન્સ માટે કરે. અને પોલિટિક્સ કેવી વસ્તુ છે? લો રિસ્ક અને હાઈ ગેઇન. રિસ્ક સાવ એટલે સાવ ઓછો છે, જેમાં ગેઇન્સ બહુ હાઈ છે. અત્યાર સુધીમાં આપણે જોઈએ તો કેટલા પોલિટિશિયન્સ છે જેને પનિશમેન્ટ મળી છે અને કેટલા સમયમાં છૂટી ગયા છે. એ ખુદ તમે હિસાબ કરો તો તમને ખ્યાલ આવી જાય. એટલે કહેવાય કે લો રિસ્ક અને હાઈ ગેઇન એક્ટિવિટી. પછી એની અંદર આપણે આગળ જોઈએ તો ઇલેક્ટોરલ સિસ્ટમ. તો ઇલેક્ટોરલ સિસ્ટમમાં શું હોય છે કે સૌથી પહેલા તો કે ભાઈ ચૂંટણી લડવી હોય તો શું જરૂર પડે? તો કે ભાઈ ફંડ્સ, ફાઇનાન્સની જરૂર પડે. હવે ઈ ફાઇનાન્સની જરૂર ક્યાંથી આવે છે? હાલની અંદર ઇન્ડિયાની અંદર કેવું છે કે આપણી જે પોલિટિકલ જે કલ્ચરલ છે એની અંદર લોકોનો એટીટ્યુડ એવો છે કે ખુલીને આવીને પોતે ડોનેટ નથી કરતા, બરાબર, બધી પાર્ટીઓને. તો પાર્ટીઓ જે બધી હોય પોલિટિકલ પાર્ટીઝ કોના ઉપર ડિપેન્ડન્ટ હોય? એ ડિપેન્ડન્ટ હોય બિઝનેસ ગ્રુપ્સ ઉપર. એ બિઝનેસ ગ્રુપ્સને એની પાસેથી રૂપીઝ લે. હાલની અંદર તો ઘણી બધી વસ્તુ છે પણ છતાં ઇનઇફેક્ટિવ છે. ઇલેક્ટ્રોલ બોન્ડ્સ આવ્યું હતું, સુપ્રીમ કોર્ટે એને ના પાડી દીધી કે આ નહીં ચાલે, ભલે આની અંદર કોઈ એનોમિનિટી નથી રહેતી. પછી એક આગળ આપણે બીજી એક વસ્તુ જોઈ કે કલ્ચર કેવું છે કે ડોનેટ નથી કરતા અને જે બિઝનેસ ગ્રુપ ઉપર ડિપેન્ડ કરે છે. હવે બિઝનેસ ગ્રુપ જ્યારે એને ફંડ આપે ત્યારે શું થાય? માન લો કે એ પાર્ટી પાવરમાં આવી તો શું થાય? એ બિઝનેસ ગ્રુપે એવું એક્સપેક્ટ કરતા હોય કે હવે જે મેં તમને હેલ્પ કરેલી તો તમે પણ મને હેલ્પ કરો. એટલે શું થાય કે અનહોલી નેક્સસ એક ક્રિએટ થાય. કોનું બિઝનેસ ગ્રુપ છે, પોલિટિકલ્સ છે, પાર્ટીઝ છે અને બ્યુરોક્રેસી છે, એ આખું અનહોલી નેક્સસ ક્રિએટ કરે. અને અનહોલી નેક્સસ જે ક્રિએટ થાય, બરાબર, ત્યારે એ શું કહેવાય? ક્રોની કેપિટલિઝમ કહેવાય. અને ખુદમાં આપણે જોયું તો ખરા જ કે મોનોપોલી છે ડિસિઝન મેકિંગની, એલોકેટ કરી શકે રિસોર્સિસ, રૂલ્સ રેગ્યુલેશનને ચેન્જ થઈ શકે. અને હાલમાં આપણું પોલિટિકલ કલ્ચર કેવું છે? ઇમોશન્સ અને સેન્ટિમેન્ટ્સ ઉપર કામ કરતું હોય એવું. એબ્સેન્સ ઓફ અવેરનેસ પણ એટલી બધી નથી, જેથી કરીને સિટીઝન ચાર્ટર, સોશિયલ ઓડિટ કમિટીઝ, રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો યુઝ કઈ રીતે કરવો. તો આખી આ વસ્તુના હિસાબે શું થાય? કરપ્શન પરસિસ્ટ કરે છે. પછી આપણે જોઈએ પોલિટિકલ સિસ્ટમ. હવે આપણે જોશું ઇકોનોમિક સિસ્ટમ. ઇકોનોમિક સિસ્ટમમાં કેવું હતું કે આપણે જોઈએ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા આપણે 1950s થી. તો 1950s થી લઈ 1990 સુધી કેવું હતું આપણે પ્લાનિંગ પ્રોસેસ કે જેમાં એવું એક્સપેક્ટ કરવામાં આવેલું હતું કે વેલફેર સુધી સોશિયલિઝમ છે, જેમાં પ્લાનિંગ કમિશન છે, એનો રોલ છે, એલોકેશનના રિસોર્સિસ છે, આપણા પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ આપણે જે એસ્ટાબ્લિશ કરેલા એ છે, બ્યુરોક્રેસી છે, એ બધું આપણને શું કરશે? વેલફેર પહોંચાડશે. પછી 1950 થી લઈ 1950 થી 1990 સુધીમાં આપણને ખબર પડી જાય ગ્રોથ રેટ તો એચીવ થયો નથી, કરપ્શન હાઈલી પરસિસ્ટ થાય છે,
રાજીવ ગાંધીએ કીધું હતું કે કઈ રીતે એક રૂપિયો આપણે છે નીચે સુધી પહોંચે તો કેટલા રૂપિયા, એક રૂપિયામાંથી કેટલા પૈસા ત્યાં સુધી નીચે પહોંચે છે, એ વસ્તુ વાત કરેલી હતી. અને આપણે શેના ઉપર ડિપેન્ડન્ટ હતા કે લાયસન્સ પરમિટ કોટા રાજ ઉપર આપણે બધું ચાલતું હતું. તો લાયસન્સ પરમિટ કોટા રાજ હતું, તો કોટા કોને દેવા, લાયસન્સ કોને દેવું, એ બાબતે પણ કરપ્શન એની અંદર હતું. પછી ત્યારે હજી બીજું એક વસ્તુ એ હતી કે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ આપણે એસ્ટાબ્લિશ કર્યા, જેને આપણે લિબરલાઇઝ અને પ્રાઇવેટાઇઝ આપણે કર્યા બધા 1991 ની અંદર. તો ઈ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ હતા, એની અંદર આ બધા વસ્તુના હિસાબે કરપ્શન પરસિસ્ટ કરતું હતું. શું કામ? કે બ્યુરોક્રેસીને હતું, લોકો પાર્ટિસિપેટ નહોતા, અને ઘણા બધા જે ફંડ્સ હતા બધા એની અંદર જતા હતા, પણ લોકો સુધી બધું વસ્તુ પહોંચતી નહોતી. એટલે એને કહેવાય, આપણે આગળ જોયું કે ક્રોની કેપિટલિઝમ. હાલમાં અત્યારે શું છે ક્રોની કેપિટલિઝમ, ત્યારે શું યુઝ થતું વર્ડ? ક્રોની સોશિયલિઝમ. ક્રોની સોશિયલિઝમનો યુઝ થતો. પબ્લિક સેક્ટર PSUs હતા એ સિટાડેલ ઓફ કરપ્શન બની ગયા. પછી આપણે 1991 પછી જોઈએ. 1991 પછી શું છે? તો કે ભાઈ લિબરલાઇઝેશન, LPG રિફોર્મ્સ આવેલા. હવે એની અંદર મેઇન શું હતું LPG રિફોર્મ્સમાં? કે આપણે કરપ્શનને એન્ડ કરી દઈએ. પણ હકીકતમાં શું થયું કે એની ક્વોલિટી અને ક્વોન્ટિટી બે ઇન્ક્રીઝ થયું. શું કામ ઇન્ક્રીઝ થયું? કારણ કે આપણે LPG આવ્યું રિફોર્મ્સ, તો આપણે બજારને બધી વસ્તુ ખુલ્લી કરી દીધી. તો હવે લોકોને જ્યારે બધી નવી બધી વસ્તુ બહારથી મળવા માંડી, તો એમને પણ ઈચ્છા જાગવા માંડી કે આ બહારથી જે બધી વસ્તુ આવે છે આપણે શું કામ આનો યુઝ ન કરીએ, શું કામ આની અંદર ખર્ચો ન કરીએ. ખર્ચો કરીએ તો પણ પૈસા ક્યાંથી આવશે? તો કે આપણે કઈ રીતે રસ્તો ગોતી. એ રીતે કરપ્શન ચાલુ થયું. પછી જોઈ ત્યારબાદ આપણે ઇકોનોમિક સિસ્ટમમાં આવું બધું ચાલતું હતું, તો આપણે શું જોઈએ? આપણે હંમેશા જોતા હોય કે ગરીબ થતો જાય, અમીર થતો જાય. એનું મેઇન રીઝન આ હતું. પછી બધા રિસોર્સિસ છે એ કોની અંદર હતું કે જે એની અંદર સ્ટેટની મોનોપોલી હતી. સ્ટેટ ખુદ ડિસિઝન લઈ શકે એ રિસોર્સનું કઈ રીતે ક્યાં ઉપયોગ કરવો. હાલની અંદર LPG રિફોર્મ્સ પછી તો મેઇન જે બધી વસ્તુ હતી તો એ ગવર્મેન્ટ પાસે છે. ક્રિટિકલ રિસોર્સિસ છે, કોલ છે, પછી નવા અત્યારે બધા ક્રિટિકલ મિનરલ્સ આવે છે, લિથિયમ છે, લેન્ડ છે, ફોરેસ્ટ છે. એ બધી વસ્તુ કોના હાથમાં છે? સ્ટેટના હાથમાં. બરાબર. પણ જે ઇકોનોમિક રિફોર્મ્સ તો આપણે કરેલા, પણ સાથે સાથે આપણે શું નથી કરેલું? ગવર્મેન્ટ્સના જે રિફોર્મ્સ છે એ આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યા નથી. એટલે આ બધી વસ્તુ થાય છે. એની કહેવાય થર્ડ જનરેશન રિફોર્મ્સ. જેથી કરીને અનહોલી નેક્સસ ક્રિએટ થાય છે પોલિટિશિયન્સ, બિઝનેસમેન અને બ્યુરોક્રેસી વચ્ચે, અને ક્રોની કેપિટલિઝમ થાય છે. અને મેઇન વસ્તુ આપણે જોઈ છીએ, આપણે શું જોઈ છીએ? નેચરલ રિસોર્સની આપણે આગળ વાત કરીને લેન્ડ, એવી રીતે સ્પેક્ટ્રમ પણ હતું. સ્પેક્ટ્રમ એલોકેશનમાં એ રાજા. નેચરલ રિસોર્સ જ થયું એક. પછી એક ડિફેન્સ, ઘણા બધા ઇસ્યુ બહાર આવેલા છે. પછી રિયલ એસ્ટેટમાં આ બધી વસ્તુમાં મેક્સિમમ જોવા મળે છે. એવું સેકન્ડ ARC નું કેવું છે. આ બધી જેટલી ડિટેલ્સ છે એ બધી ક્યાંથી લીધેલી છે? સેકન્ડ ARC રિપોર્ટમાંથી. પછી સોશિયલ અને કલ્ચરલ ફેક્ટર્સ. સોશિયલ અને કલ્ચરલ ફેક્ટર્સમાં શું હોય છે? તો કે ભાઈ લિબરલ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું એ 1850 પછી આપણે આજુબાજુના સમયથી, તો ત્યારે સોસાયટી કેવી બની? તો કે સોસાયટી કેવી ક્રિએટ થઈ? મટીરિયલિસ્ટિક સોસાયટીઝ. મટીરિયલિસ્ટિક સોસાયટીઝ જેમાં વેલ્યુઝ જે હતી બધી લોકોની, એ બધી શું થઈ? ડિક્રીઝ થવા માંડી. વેલ્યુઝ ઘટવા માંડી લોકોની, અને મટીરિયલિસ્ટિક સોસાયટીનો ઉદ્ભવ થયો. હવે સોસાયટી હોય એ કોને રિવોર્ડ કરે? સૌથી પહેલા કે કોણ ટૂંક સમયમાં કોણ પૈસાવાળું બની ગયું, શું કામ બન્યું, કઈ રીતે બન્યું, એ કોઈ મહત્વ નથી રાખતું. તો સોસાયટી એને રિવોર્ડ કરે, રીચ લોકોને, ઇરિસ્પેક્ટિવ ઓફ કયા મીન્સથી. પછી LPG રિફોર્મ્સ બાદ આફ્ટર LPG રિફોર્મ્સ આપણે શું જોઈ? સોસાયટી એક્સેસ ટુ ઓલ કમ્ફર્ટ્સ, લક્ઝરીઝ. બરાબર. જ્યારે આપણે શું એની અંદર લોકો આપણે ઇમિટેટ કરવા માંડ્યા કે ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ.
ડેમોન્સ્ટ્રેટ કરવા માંડ્યા, રિઝલ્ટ ઇન ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ. અમારી પાસે આ છે, અમારી પાસે આ છે, એ રીતે ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ. પછી એ જે વસ્તુ હોય અંધાધૂંધ એનું કન્ઝપ્શન કરવા માંડ્યા, બધી વસ્તુનું, નો બિનજરૂરી વસ્તુ લઈને. એટલે આપણે થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝને ઇમિટેટ કરવા માંડ્યા. પછી પીપલ છે લક્ઝરીઝ ઉપર જાજુ બધું સ્પેન્ડ કરે કે જે એસેન્શિયલ નથી જીવવા માટે એના ઉપર. જ્યારે રીચ પીપલ હોય એ તો ખુદ એફોર્ડ કરી શકે, જ્યારે પુઅર હોય શું કરે? સમજાઈ ગયા? એ આ કરપ્શન કરશે. પછી હવે એની અંદર આપણે વાત કરીએ તો એન્ડ્સ અને મીન્સ. સોસાયટી શું રિવોર્ડ કરશે? અત્યારે આપણે સોશિયલ અને કલ્ચરલ ફેક્ટર્સમાં જોઈએ તો એન્ડ્સ. શું છે તમારી પાસે અત્યારે? નહીં કે તમે કઈ રીતે એચીવ કર્યું, નહીં એ ક્યાં મીન્સથી એચીવ કર્યું, એ નહીં. પછી એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન્સ. હવે ઇન્ડિયાની અંદર શું છે, આપણે બ્યુરોક્રેસીના જોયા તો બ્યુરોક્રેસીના ઘણા બધા કન્સર્ન્સ આપણે જોયા. જેમ કે આપણે જોયા કે હાઈ લેવલ ઓફ સિક્રેસી છે, મોનોપોલી છે, એમની ડિસ્ક્રિશનરી પાવર્સ છે, એમના એટીટ્યુડ્સ એવી રીતે છે, બરાબર. અને આપણે જ્યુડિશિયલ આપણે જે છે સ્ટ્રક્ચર એ વીક છે. વીક કયા સેન્સમાં કે હાલમાં કેટલા બધા કેસીસ પેન્ડિંગ છે, એ કેસીસને આપણે કઈ રીતે જાજા ઇફેક્ટિવ રીતે સોલ્વ નથી થતા, પડ્યા હોય ત્યાં ત્યાં. અને બીજું એ એડમિનિસ્ટ્રેટિવમાં કે પાર્ટિસિપેટરી ડેમોક્રેસી આપણે લઈ આવ્યા છીએ હજી સુધીમાં સરખી રીતે. બીજી બધી આપણે ગવર્નન્સના રિફોર્મ્સ છે આપણે એને ઇમ્પ્લિમેન્ટ કર્યા છે? ના. તો સેકન્ડ એઆરસી છે, બરાબર, શું કે છે કે આપણી 21મી સદી છે એ હાલમાં પણ અત્યારે 19મી સદી છે એના લોઝ, રૂલ્સ અને રેગ્યુલેશન ઉપર કામ કરે છે. આવી વસ્તુ કહે છે. પછી એના કરપ્શનના કોન્સિક્વન્સીસ શું હોય? કરપ્ટ હોય માણસ તો એ સૌથી પહેલા તો એ અનૈતિક કહેવાય, એની પર્સનલ ઇન્ટિગ્રિટી ઉપર ક્વેશ્ચન થાય. પછી એક તો એ વસ્તુ ઇલીગલ કહેવાય. પછી એડવર્સ કોન્સિક્વન્સીસ. શોર્ટ ટર્મમાં આપણને ન ખબર પડે પણ લોંગ ટર્મમાં ઘણું બધું નુકસાન થાય. ફોર એક્ઝામ્પલ 2004 થી લઈને 11 સુધીમાં આપણે જોયું કે ખૂબ જાજુ બધું કરપ્શન થયું અને એવા કેસીસ બહાર આવ્યા, 2G, પછી કોલ, પછી કોમનવેલ્થ, ઘણા બધા કેસીસ. તો એના પરિણામ શું આવ્યા? એ સમયમાં તો ગ્રોથ 9% સુધી ચાલતો હતો જીડીપીનો ગ્રોથ રેટ, તો ત્યારબાદ ડ્રાસ્ટિકલી રેડ્યુસ થઈ ગયો. એનું કારણ શું? એનું કારણ કરપ્શન, જેમ કે લોંગ ટર્મમાં આપણને જોવા મળે. પછી જોયું કે રીચ અમીર અમીર બનતો જાય, ગરીબ ગરીબ બનતો જાય. પછી નેગેટિવ કોન્સિક્વન્સીસ એના બીજા શું છે કે લોકો જે હોય અંધાધૂંધ બધી વસ્તુ લેવા માંડે, કન્ઝપ્શન કરવા માંડે એનું જે બિનજરૂરી છે, લાઇવલીહુડ માટે જરૂરી નથી. પછી એની ઇમ્પેક્ટ શું થાય? નેશનલ સિક્યુરિટી ઉપર થાય. બોમ્બ ધડાકામાં એનો યુઝ થાય. એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમમાં એનો યુઝ થાય. ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં મની લોન્ડરિંગ, જે હવાલા, જે બધા ટ્રાન્ઝેક્શન થાય એમાં યુઝ થાય. તો એ બધી વસ્તુમાં પ્રોબ્લેમ્સ જોવા મળે. પછી મેજર્સ ટેકન બાય ધી ગવર્મેન્ટ. ગવર્મેન્ટે શું મેજર્સ લીધા? આપણે જોઈએ કે કમિશન્સ અને કમિટીઝ છે ઘણી બધી ફોર્મ થઈ, પણ હકીકતમાં શું થયું? ઇમ્પ્લિમેન્ટ થયા નથી રિફોર્મ્સને. સનાતન કમિટીએ પણ રિકમેન્ડ કરેલું હતું વિજિલન્સ ડિપાર્ટમેન્ટ અને સેલ્સ દરેક મિનિસ્ટ્રીમાં હોવા જોઈએ. વિજિલન્સના રિકમેન્ડ કરેલું હતું. લોકપાલ અને લોકાયુક્ત. લોકપાલ અને લોકાયુક્ત હજી અત્યારે ઇફેક્ટિવલી ઇમ્પ્લિમેન્ટ નથી, એના રૂલ્સ નથી બન્યા, ચેરમેન નથી અપોઇન્ટ થતા, ઘણા બધા વસ્તુની અંદર પ્રોબ્લેમ છે. લોકપાલની અંદર આપણે જોયું 1967 ની અંદર સૌથી પહેલા બિલ આવ્યું હતું, ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું. પછી 2011 ની અંદર લેટરી પાસ કરવામાં આવ્યું અને આપણે જોયું છે કે કઈ રીતે અત્યારે ઇનઇફેક્ટિવ છે. પછી સેકન્ડ એઆરસી શું કહે છે રિપોર્ટમાં, એની એથિક્સ એન્ડ ગવર્નન્સ રિપોર્ટની અંદર, કે આ મલ્ટી ડાયમેન્શનલ રિફોર્મ્સ છે. તો આપણે કયા કયા જાતના રિફોર્મ્સ આપણે લાવવા જોઈએ? તો કે ભાઈ બજેટની અંદર આપણે જે વાત થઈ હતી આગળ બીજા એક વિડીયોઝની અંદર, તો સૌથી પહેલા આપણે શું યુઝ કરતા? લાઇન બજેટ. તો લાઇન બજેટને આપણે શેમાં આપણે કરવું જોઈએ? કન્વર્ટ કરવું જોઈએ આઉટકમ બજેટની અંદર, કે શું આપણને આઉટકમ્સ મળ્યા.
પછી સિટીઝન્સ ચાર્ટર છે એને બનાવીને ફોર્મ કરવાનું, સોશિયલ ઓડિટ કમિટીઝ છે એને ફોર્મ કરવાની, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટને લઈ આવવાનું, બરાબર. પછી હાલની અંદર એક મેઇન વસ્તુ શું છે કે પ્રિવેન્શન ઓફ કરપ્શન જે એક્ટ છે 1988 નો, એમાં શું કરવાનું, એમાં જે હોય પોલિટિશિયન્સ હોય, બ્યુરોક્રેટ્સ હોય, બિઝનેસમેન હોય, એના એસેટને આપણે લઈ લેવાના અને રિકવર કરી લેવાના. પછી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનું ઇફેક્ટિવ રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું. પછી રિફોર્મ્સ પીપીપીમાં લઈ આવવાના. પછી જે જ્યુડિશિયલ રિફોર્મ્સ છે એ લઈ આવવાના, જેથી કરીને ટ્રાન્સપરન્સી અને એકાઉન્ટેબિલિટી આવે, અને બ્યુરોક્રેસીઝને આપણે કઈ રીતે એકાઉન્ટેબલ બનાવવાના. પછી ઈ ગવર્નન્સ લઈ આવવું જોઈએ. ઈ ગવર્નન્સમાં શું થાય કે આપણે લોકોનું જે ઇન્ટરેક્શન હોય ઓફિશિયલ સાથેનું ઘટે, એવું કરવું જોઈએ. પછી જે ડિસ્ક્રિશનરી પાવર્સ છે જે મિનિસ્ટર્સની એની પાસે હોય છે એને કઈ રીતે આપણે રેડ્યુસ કરવાના, એટલે મિસયુઝ એનો ઓછામાં ઓછો થાય. પછી પોલીસ રિફોર્મ્સ, જેમાં પ્રકાશ સિંહ જજમેન્ટની જે છે એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું, પોલીસમાં રિફોર્મ્સ કરવાના. એન્ટી ડિફેક્શન લો છે એ સરખી રીતે એમાં ચેન્જીસ કરવાના. પછી આપણી જે રેગ્યુલેટરી જે બધી કમિશન્સ છે એનું ઇફેક્ટિવલી સરખી રીતે એનું ફંક્શનિંગ થાય. પછી આપણે આગળ જોઈએ તો ઇકોનોમિક રિફોર્મ્સમાં જે આપણે આગળ વાત થઈ કે થર્ડ જે મલ્ટી ડાયમેન્શનલ રિફોર્મ્સની અંદર ગવર્નન્સના રિફોર્મ્સ લઈ આવવાના. પછી મોનોપોલી ઓફ સ્ટેટ હોય એને એન્ડ કરી દેવાની, ડિસિઝન્સ પાવર્સ બહુ ઓછા જાય એમની પાસે રે, જેથી કરીને ક્રોનિક કેપિટલિઝમ ન આવે. અને અલ્ટિમેટલી આ ત્યારે જ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે જ્યારે ડિમાન્ડ પીપલ દ્વારા થાય ત્યારે. આ હતો કરપ્શનનો ટોપિક અને આ પૂરો થઈ ગયો ટોપિક એન્ડ. હજી બીજા બધા પણ ઇન્ફોર્મેશન જે બધી છે, બધા ટોપિક્સ છે એ બધા આપણે કરીશું, જોશું. અને તમે સાથે જોડાઈ રહ્યો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બને ત્યાં સુધી લોકોમાં ફેલાવો, જેથી કરીને નવા બધા તમને ટોપિક્સ અને સબ્જેક્ટ્સ બધા તમને પ્રોવાઈડ કરીશું અહીંયા ફ્રીમાં, ફ્રી ઓફ કોસ્ટમાં. થેન્ક યુ સો મચ.